નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ગણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું ચારણ જગદંબા, ચારણ કન્યાની. કે જે ચારણ કન્યાએ, જેનું નામ હતું કામબાઈ, એ કામબાઈએ એક રાજા, જામનગરના રાજા સામે રણચંડીનું રૂપ ધારણ કર્યું. અને કહેવાય છે કે એ કામબાઈએ જામનગરના રાજાને જીવતો સળગાવી દીધો. તો એવી તો શું ઘટના ઘટી છે કે ચારણ જગદંબાને એક ભયંકર રણચંડીનું રૂપ ધારણ કરવું પડ્યું અને એ જ રાજાને જીવતો સળગી જવું પડ્યું. એવું શું કારણ બન્યું હશે? તો કહેવાય છે કે વાત છે દ્વારકા જિલ્લો, અને દ્વારકા જિલ્લાની અંદર આવેલું કલ્યાણપુરા નામનો ત્યાં તાલુકો છે, કલ્યાણપુરા. અને કલ્યાણપુરા તાલુકાનું એક ગામ છે, એ ગામનું નામ છે હાબેડી ગામ. હવે તમે જુઓ, હાબેડી ગામમાં તમે જો ચારણોના નેહડા લગભગ ગામ બાર જ હોય છે. તો અહીંયા હાબેડી ગામમાં ચારણનો નેહડો છે, અને એ ચારણના નેહડામાં જસા બાપા ચારણ અને એમના પત્ની હરુબાઈ આ હાબેડી ગામમાં ચારણના નેહડામાં રહે છે. અને જે જસા બાપા છે એમના લગ્ન પછી કંઈક પરમાત્માની કૃપાથી એક દીકરીનો જન્મ થાય છે. પણ જે આ જસા બાપા છે એ બચપનથી જે શિવ ભક્ત હોય છે, અને એમની પત્ની કે હરુબાઈ એ પણ શિવ ભક્ત હશે. બંને પતિ પત્ની બંને શિવ ભક્ત હશે. અને શિવ પૂજા કર્યા પછી જ ઘરના તમામ પ્રકારના કામ કરવા, પછી જ અનાજ લેવાનું, પછી જ પાણી પીવાનું. ક્યાંય પણ બહાર જવું હોય તો પહેલાં શિવને પ્રાર્થના કરવાની, શિવને નમસ્કાર કરવાના, શિવની રજા માગી લેવાની, અને શિવના આશીર્વાદ લઈને જ બહાર નીકળવાનું. તો શિવ એ જ આ બંને પતિ પત્નીનો જીવ હતો. શિવ એ જ એમનો પરમાત્મા હતો. શિવ એ જ એમનું માવતર હતું. તો આવા બંને પતિ પત્ની શિવ પ્રેમી છે, અને સખત શિવની સાધના કરી રહ્યા છે, શિવ પૂજા કરી રહ્યા, શિવને પ્રાર્થના કરી રહ્યા છે. અને ત્યારે કહે છે કે સમય જતાં એમના ઘરે દીકરીનો જન્મ થાય છે. પણ હવે તો આ બંને પતિ પત્ની ભક્ત માણસ છે, અને શિવ પ્રેમી છે. તો એમને ત્યાં એક દીકરી જન્મે. એ પણ દીકરી તમે જુઓ ને, જાણે જગદંબાનો અવતાર જન્મે. જગદંબાએ સ્વયં ત્યાં રૂપ ધારણ કરીને એ પ્રગટ થયા હોય. તો જન્મતાની સાથે દીકરીના મુખ ઉપર તેજ છે, અને એમ લાગે છે કે કોઈ સંસારિક દીકરી નહીં, પણ સ્વયંમાં કોઈ જગદંબા, કોઈ મહાશક્તિ આપણા ત્યાં અવતાર લીધો એવું લાગે છે. અને બચપનથી જ આ દીકરીનું તેજ હોય છે. ત્યારે આ દીકરીનું નામ એક કામબાઈ રાખી છે. અને કહેવાય છે કે આ કામબાઈ જેમ ધીરે ધીરે એમની ઉંમર વધતી જાય છે, તો વિચાર તો કરો, બચપનથી આ કામબાઈ પણ પોતાના માતા પિતા સાથે એ શિવ ભક્તિમાં જોડે જાય છે. અને કહેવાય છે કે એ કામબાઈ પણ શિવ શક્તિની પૂજા કરે છે, શિવ શક્તિની સાધના કરે છે. અને હવે એટલી ઉંમરે એ કામબાઈ છે પોતે એક તારો લઈને ભજન પણ ગાય છે, અને શિવ લહેરીના ભજનો ગાય છે, શિવ લહેરીનો સત્સંગ પણ કરે છે. તો કામબાઈ આ દીકરી કેવી હશે? અને એમ કરતાં જ્યારે આ કામબાઈની 18 વર્ષની ઉંમર થાય છે, ત્યારે આ કામબાઈના જે પિતા છે, જે જસા બાપા, એ
એમની પત્ની જે હરુબાઈને વાત કરે છે કે હવે આપણે દીકરીના લગ્ન કરી દેવા પડે. અને ત્યારે જ પછી કહેવાય છે કે આજે દશાબા પાસે એ એમની જે નજીકનું હાબેડીથી એમને જે સમાજનું કોઈ નજીકનું ગામ છે જેને પિંપળિયા ગામ છે એ ત્યાં જાય છે, એમના સગાવાલાના ત્યાં જાય છે. અને જસાબાપા પોતે પૂછે છે કે ભાઈ મારી દીકરીના લાયક કોઈ ઘર હોય તમે બતાવો. અને પિંપળિયા ગામમાં એવું જ એક ચારણનું ઘર, જે ચારણના ઘરમાં વિવેક છે, સંસ્કારો છે, આવું ઘર એમને મળી જાય છે. અને ત્યાં કહેવાય છે કે જે જસાબાપા છે એ આ કામબાઈના ત્યાં લગ્ન કરાવી દે છે. અને કામબાઈ છે એ પોતાના પિતાનું ઘર છોડીને જે હાબેડી ગામ છોડીને એ પછી પિંપળિયા આવે છે, પોતાના સાસરે આવે છે. પણ હવે જે આ જે પિંપળિયા ગામના જે ચારણ હતા એ પણ સુખી જ હતા અને જસાબાપા પણ સુખી જ હતા. અને હવે કહેવાય છે કે જે હાબેડિયા ગામના જે ચારણ છે એ એમના ઘરે માલ ઢોર પણ હતા. પણ જે આ પિંપળિયા ગામના ચારણો છે એ ઘોડીના બહુ શોખીન હતા. અને કહેવાય છે કે જ્યાં જે ઘરે આ કામબાઈના લગ્ન થયા છે એમના ત્યાં પણ સારી સારી ઘોડીઓ હતી. અને એમાં કહેવાય છે કે 2 ઘોડીઓ દેવતાઈ ઘોડીઓ હતી. અને હવે આ કામબાઈ છે એ એકલા જ ઘરે રહેશે. એમના સાસુ સસરા અને એમના જે પતિ છે એ બધા ખેતીવાડીના કામે વયા જાય છે. કામબાઈ એકલા જ ઘરે હોય છે. અને કાયમનો નિત્ય નિયમ થઈ ગયો, સાસુ સસરાને એમના જે ઘરવાળા બીજા હોય બધા ખેતીવાડીના કામે જાય અને કામબાઈ એકલા ઘરે રસોઈ બનાવે, ઘરનું કામકાજ કરે. પણ કહેવાય છે કે ત્યાં હવે આ જે કામબાઈના જ્યાં લગ્ન થયા છે ત્યાં 2 ઘોડીઓ દેવતાઈ ઘોડીઓ છે. અને એની ખબર જામનગરના રાજા રાવળ જામજીને ખબર પડે છે. અને જામનગરના રાજાને એમ થઈ ગયું કે હું જામનગરનો રાજા છું તો પણ મારી પાસે આવી દેવતાઈ ઘોડી નથી, દેવતાઈ ઘોડીના મેં દર્શન કરે નથી, તો ખરેખર આજે મારે દેવતાઈ ઘોડીના દર્શન કરવા જવું પડે. અને એમ કહીને એ જામનગરના રાજા જે રાવળ જામજી છે એ પોતે ઘોડેસવાર થાય છે અને સાથે એમના સિપાહીઓને લઈને એ જામનગરથી આ દેવતાઈ ઘોડીના દર્શન કરવા પિંપળિયા તરફ રવાના થાય છે. પરંતુ કહેવાય છે કે એટલી બધી ગરમી પડે છે તો ન પૂછો વાત. તો રસ્તામાં માધાપર નામનું ગામ આવે છે અને માધાપરથી પિંપળિયા જવાય. પણ માધાપર જતાં જતાં આ જામનગરના જે રાજા છે એને એમ થઈ ગયું છે કે હવે હું અહીંયા માધાપરના આ જંગલમાં હું વિસામો કરું છું અને તમે પિંપળિયા, એના સિપાહીઓને કે તમે પિંપળિયા જાઓ અને એ બંને દેવતાઈ ઘોડીઓને અહીંયા લઈ આવો, મારે દેવતાઈ ઘોડીઓના દર્શન કરવા છે. હવે કહેવાય છે કે માધાપરા ગામમાં આ લોકો તંબુ તાણે છે. જે જામનગરના રાજા છે એ ત્યાં રોકાણા છે અને એમના સિપાહીઓ ત્યાંથી ઘોડાઓ લઈને જે પિંપળિયા ગામ જાય છે. અને ત્યાં પછી જ્યાં કામબાઈ જ્યાં એમનું ઘર પૂછતા આવે છે અને ત્યારે કામબાઈ એકલા જ ઘરે હોય છે. અને ત્યારે સિપાહીઓને જોવે છે અને કામબાઈ કહે છે કે ભાઈ તમે રાજાના સિપાહીઓ છો ને અહીંયા કેમ આવ્યા છો? ત્યારે રાજાના સિપાહીઓ કહે છે કે માં, અમે કોઈ ખરાબ દ્રષ્ટિથી તમારી પાસે આવ્યા નથી, અમે ખરાબ કામથી તમારી પાસે આવ્યા નથી, પણ અમારા જે જામનગરના રાજા છે જે રાવળ જામ, એમને તમારી 2 દેવતાઈ ઘોડીઓના દર્શન કરવા છે, એમનું મુખ જોવું છે. તો અમે તમારી ઘોડીઓને લેવા આવ્યા છીએ, તો તમે અમને 2 ઘોડીઓ આપો. એમ તો ઘોડી લઈને અમે માધાપર જઈએ અને ત્યાં જે જામનગરના જે રાજા છે રાવલ જામજી, એમને 2 ઘોડીના દર્શન કરાવી દઈએ.
ત્યારે હવે આ રામબાઈ કહે છે કે ભાઈ તમે વિચાર તો કરો, મારા સાસુ ઘરે નથી, મારા સસરા ઘરે નથી, અને હું એકલી તો ઘોડી કેવી રીતે આપી શકું? અને જો હું તમને ઘોડી આપું તો મારા સાસુ કે સસરા કે મારા જે કુટુંબી લોકો બધા વાડીએ કામ કરવા ગયા છે એ સાંજે ઘરે આવે તો મને ઠપકો મળે, મને બોલે, મને મારું અપમાન કરે કે તે અમને ઘોડી કેમ આપી દીધી, એમને કેમ પૂછ્યું નહીં. તો હું તો જો ઘરની વહુવારું છું અને હજુ કંઈ મોટી થઈ ગઈ નથી, મારા હાથમાં કંઈ વહીવટ નથી, તો હું તમને ઘોડી નહીં આપું. ત્યારે હવે આ જામનગરના જે સિપાહીઓ છે એ કામબાઈને કહે છે કે માં એક કામ કરો, તમે તમારા સાસુ સસરા કે તમારા જે ઘરના સભ્ય છે એ તો સાંજે ઘરે આવે, કે હા ઘરે તો સાંજે જ આવે, તો અમે એ પહેલાં તમારી ઘોડીઓ લઈ જઈએ ને અને જામનગરના જે રાવલ જામ છે એમને દર્શન કરાવી દઈએ ને સાંજે તમારા ઘરના માણસો ગાડીએથી ઘરે આવે એ પહેલાં મેં ઘોડીને પાછી બાંધી દઈએ તો શું વાંધો? ત્યારે કામબાઈ કહે છે કે હે રાજપૂતો, તમે એક જ જીબાનથી બોલો છો, તમારા હૃદયથી બોલો છો? તો હવે સિપાહીઓ કહે કે આમાં અમે અમારા હૃદયથી જ કહીએ છીએ કે અમે ઘોડીને પાછી આપી દઈશું, અમારે ઘોડીને કંઈ જ કરવાનું નથી, ખાલી અમારા જામનગરના રાજા છે એના દર્શન કરી અમે એને પાછી મૂકી જઈશું. અત્યારે કામબાઈ કહે છે કે જોજો ભૂલા ના પડતા તમે, અને જો ભૂલા પડ્યા તો મજા નહીં રહે. તો પેલા સિપાહીઓ કહે કે ના માં ના, અમે કારણ કે ચારણ કન્યા ભલે નાની ઉંમરની પણ ચારણ 18 વર્ષની દીકરી પણ ચારણ કન્યા છે, એટલે એ ટાઈમે ચારણનું બહુ માન હતું અને એ ટાઈમે ચારણની કન્યાઓને લોકો માં કહીને બોલાવતા હતા કે ના માં ના, અમે ભૂલા નહીં પડીએ. અને અહીંયાથી પછી એમને જે ઘોડીઓ હોય છે ઘોડવારમાંથી એ બધી ઘોડીઓ હાથે આ બે દેવતાએ ઘોડી પણ હાથે લઈ જાય છે. અને કહેવાય છે કે માધાપરમાં જ્યાં સીમમાં જ્યાં જામનગરના રાજા હતા ને જેમને તંબુ તાણ્યો હતો, જેમને પડાવ નાખ્યો હતો, ત્યાં ઘોડીઓને લાવે છે. અને ત્યારે આ જામનગરના રાજા જે રાવલ જામ છે એ ઘોડીઓને જોઈને ખુશ થઈ જાય છે અને વિચાર કરે છે કે આવી ઘોડી તો આપણા રાજ દરબારમાં શોભે, આવી ઘોડી તો ચારણોના નિહાળામાં ના શોભે. મનોમન વિચાર કરે છે. અને ત્યાં હવે આ બાજુ એવી ઘટના ઘટે કે સાંજનું ટાણું થઈ ગયું છે, ઘોડી પાછી મૂકવા આવ્યા નથી. ત્યાં જ કહે છે કે ત્યાં કામબાઈના જે સાસુ છે એ ઘરે આવે છે, ઘરે આવીને એમની નજર ઘોડવારમાં જાય છે અને કહે છે આપણી ઘોડીઓ ક્યાં ગઈ? ત્યારે કામબાઈ છે બધી સાચી વાત કરી દે છે કે જામનગરના રાજાના સિપાહીઓ આવ્યા હતા અને એમને મને કહ્યું કે જામનગરના જે મહારાજા છે રાવલ જામ, એમને તમારી દેવતાએ ઘોડીઓના દર્શન કરવા છે, તમે તમારી ઘોડીઓ માધા પર લઈ જઈએ છીએ અને સાંજે પાછી મૂકી દઈશું, પણ પાછી મૂકવા આવ્યા નથી. ત્યારે હવે આ કામબાઈની સાસુ છે, વિચાર તો કરો કે સાસુએ વહુ પર કેટલો પાવર કર્યો છે. એ કામબાઈને જેમ તેમ બોલી નાખે, તું ક્યાં મોટી થઈ ગઈ છે ને તારા હાથની શું પાસે, તારે તે કોઈને પૂછ્યું નહીં, આમ છે ને તેમ છે. તો કામબાઈને એમ થઈ ગયું કે ક્રોધ આવી ગયો અને એને પછી કામબાઈ ઘરમાં જાય છે ને ઘરમાં જઈને પછી એક શમશેર, ખુલ્લી શમશેર હાથમાં પકડે છે, તલવાર હાથમાં પકડે છે અને એમની સાસુને કહે છે કે બા હવે હું ઘોડી લઈને જ આવીશ, ત્યાં સુધી હું અહીં પાછી આવીશ નહીં. અને વિચારતો કે જો સાંજનું ટાણું થઈ ગયું છે, દિવસ આથમવાની તૈયારી છે અને ત્યાં કહેવાય છે કે આ કામબાઈ છે એ હાથમાં ખુલ્લી શમશેર લઈને રણચંડીનું રૂપ ધારણ કરીને અહીંયાથી નીકળી જાય છે. અને જ્યાં માધાપર, જ્યાં આ જામનગરના જે આ રાવલ જામ રાજા હતા એમને જ્યાં પડાવ નાખ્યો તો અહીંયા જાય છે. અને અહીંયા જઈને પછી આ જામનગરના રાજા હોય એને ત્રાળ પાડે છે કે ક્યાં ગયો જામનગરનો રાજા, કેમ સંતાઈને બેઠો છે.
ત્યારે જામનગરના રાજા બહાર નીકળે છે અને કહે છે કે તમે કોણ છો? ત્યારે કહે છે કે હું કામબાઈ છું અને હું મારી ઘોડીઓ પાછી લેવા માટે આવી છું. ત્યારે હવે જામનગરના રાજા કહે છે કે આ ઘોડીઓ તમારા ચારણોને ન શોભે, તમારા નેહડામાં ન શોભે. આ ઘોડીઓ હવે જામનગર જવાની, અને આ ઘોડીઓ છે ને એ અમારા રાજ દરબારમાં શોભે એવી ઘોડીઓ છે. તો કામબાઈ કહે છે કે હવે તું અમને ઘોડી પાછી નહીં દે? તો જામનગરના રાજા કહે કે ના, ઘોડી હવે તમને પાછી નહીં મળે. અને અહીંયા તો પછી કહેવાશે કે કામબાઈનું જે રણચંડીનું રૂપ જુએ છે. અને ત્યારે વિચાર કરો હવે એનું રણચંડીનું રૂપ કેવું છે. જે રાજાના સાથે સિપાહીઓ આવેલા હતા, આ રણચંડીનું રૂપ જોઈને ઓટોમેટિક પલાયન થઈ જાય છે. એક સિપાહી પણ ત્યાં ઉભો રહેતી, એમને તરત ભય લાગે છે કે મૃત્યુ સામે જ ઊભું છે. અને આ દ્રશ્ય જોઈને, એનું રૂપ જોઈને જે જામનગરના જે રાવલજામ રાજા હતા એને પણ એમ થઈ ગયું કે હવે શું કરવું, હવે અહીંથી ભાગવું પડશે. અને ત્યાં કહેવાય છે કે આ કામબાઈ છે, એમની હાથમાં તલવાર છે, એમને પોતાનો જે જમણો સ્તનમાંથી કાપીને લોહીની ધારા કરી છે. એ લોહીની ધારા આમ જ્યાં રાજા પર છાંટવા જાય છે, ત્યાં રાજાને ખબર પડી કે હવે મારું મોત આવી ગયું, હવે હું નહીં બચી શકું. અને ત્યારે પછી કહેવાય છે કે એ રાજા પોતે ત્યાંથી ઘોડા પર બેસીને ભાગે છે. અને ભાગતા ભાગે વિચાર કરો, આગળ રાજાના ઘોડા પર રાજા ભાગે છે ને પાછળ કામબાઈ છે. હવે કામબાઈના પાસે કોઈ ઘોડો નથી, એમ છતાં રાજાના ઘોડાના પાછળ જ રણચંડીનું રૂપ જાય છે. અને રાજા છે પોતે પોતાના રાજ દરબારમાં ઘૂસી જાય છે અને કહે છે, એમની રાણીને કહે છે કે હવે શું કરું, મારે બચવાનું કંઈક આરો જોઈશે, કામબાઈ આ રણચંડી મને મારી નાખશે. અને ત્યારે એમની પત્ની કહે છે કે તમારે પહેલાં વિચાર કરવો જોઈએ ને કે ચારણ કન્યા કેવી હોય. અને કામબાઈની તો વાત આપણે સાંભળી લીધી કે કામબાઈ એ રણચંડીનું રૂપ છે, સાક્ષાત જગદંબાનો અવતાર છે. તો હવે તમે શું કરશો? અને ત્યારે કંઈ આ જામનગરના રાજા એ વિચાર કરે છે કે હવે તો એક જ માણસ મને બચાવી શકે, બીજો કોઈ મને બચાવી ના શકે. ને ત્યાં દાવલશાહ પીર હોય છે, દાવલશાહ પીર પાસે જાય છે. પણ દાવલશાહ પીર કંઈ જેવો તેવો માણસ નહોતો, ભલે મુસ્લિમ હતા એ, પણ એને હિન્દુ પણ માનતા હતા. દાવલશાહનું પરચા અપાર હતા, એને એનામાં શક્તિ અપાર હતી. અને હવે દાવલશાહ વિચાર કરો, હજુ રાજા દાવલશાહ પીર પાસે પહોંચ્યા નથી ને દાવલશાહ પીરને ખબર પડી ગઈ કે રાજા કામબાઈને સંસેડ્યા છે અને કામબાઈનો ચારો કર્યો છે અને કામબાઈ ક્રોધમાં છે અને રાજા મારી પાસે દયાની ભીખ માગવા આવે છે. એ ગુનેગાર છે કામબાઈનો, તો હું એને કેવી દયા આપી, એના પર દયા કરી શકું? તો હવે દાવલશાહ પીર એ રાજાને કહે છે કે હે રાવલજામ, હવે તમે મારા આશ્રમમાં તમે આવશો જ નહીં, મારા આશ્રમ બહાર ઉભા રહો. તમે પાપી છો, તમે ગુનેગાર છો કે તમે કામબાઈનો તમે ચારો કરો, તમે એને ઓળખી ના શક્યા, એ કોણ છે તમે ઓળખી ના શક્યા. અને ત્યારે પછી રાજા કહે છે કે હવે શું કરવું, હવે મને બચાવી લો. વિચાર કરો, રાજા દાવલશાહ પીરના પગમાં પડી જાય છે અને કહે છે કે હે પીર, દાવલશાહ પીર, હવે મને બચાવી લો. અને કે આ કામબાઈની જે ક્રોધાગ્નિ, મેં એમનું રૂપ જોયું છે, એમની આંખોમાં મેં અગ્નિ જોઈ છે, એનાથી હું હવે નહીં બચી શકું, તમે મને બચાવી લો. ત્યારે દાવલશાહ પીર કહે છે કે મહારાજા, હવે એક જ રસ્તો છે. તો કે શું છે, બોલો, જે રસ્તો હોય હું કરવા તૈયાર છું. ત્યારે દાવલશાહ પીર જામનગરના રાજા જે રાવલજામને કહે છે કે હે રાજા, તારે બચવું હતું એ કામ કર, આ કામબાઈના ચરણોમાં પડી જા અને કામબાઈનો દીકરો થઈ જા. અને એને કહે કે માં, હવે તું મારે તો હોય તું અને તારી તો હોય તું, એની માફી માગી લે તો કંઈક રસ્તો બોલે. હવે ત્યારે વિચાર તો કરો કે જે દાવલશાહ પીરના કહેવાથી જામનગરનો રાજા ત્યાંથી એક વડ આવે છે અને વડના નીચે જ્યાં
આ કામબાઈ જેને રૂપ જોયું હતું એને રણચંડીનું રૂપ ત્યાં આવે છે અને ત્યાં કામબાઈ પોતે રણચંડીનું રૂપ ધારણ કરીને ત્યાં જે વડલા ઉપર, હવે વિચાર કરો ને, વડલાના નીચે નહીં પણ વડલાના ઉપર કામબાઈ પોતાનું રણચંડીનું રૂપ બતાવે છે. અને જ્યારે આ જામનગરના રાજાએ વડલાની ટોચ ઉપર કામબાઈનું જ્વાળામુખી જ્યારે રૂપ જોયું ત્યારે ત્યાંથી ઘોડા પરથી નીચે ઉતરી જાય છે અને ત્યાંથી જેમ સોટી પડે એમ વડલાના થડમાં પડી જાય છે કે માં, હું તારો દીકરો છું, તું મારી માં છે. તો માં, સોળું કસોરું થાય પણ માવતર કસોરું થાય નહીં, માં તું મને બચાવી લે. અને ત્યારે કહેવા છે કે એ વડલાની ટોચ ઉપર જે જ્વાળામુખી જે રૂપ હતું, રણચંડીનું રૂપ હતું, એ કામબાઈ નીચે ઉતરે છે. અને ત્યારે પછી રાજાને કહે છે કે જા રાજા, તે મને માં કહી છે એટલે હું તારા લાખો ગુના માફ કરું છું, પણ તારે હવે મારે એક કામ કરવાનું છે. ત્યારે જામનગરના રાવલજામ કહે છે કે બોલમાં હવે મારે શું કરવાનું છે? કે મેં તને જીવતદાન તો આપી દીધું છે, પણ તું એમનામાં તો તું બચી ગયો છે. તો પહેલાં તો તારે મારા નામના તારે 3 મંદિર બનાવવાના છે. તો પહેલું મંદિર મારા ગામમાં એટલે કે હાબેડીમાં, પિંપળિયામાં તારે મારું મંદિર બનાવવાનું છે. અને બીજા નંબરે માધવપરા, જ્યાં તું વડ નીચે રોકાણો હતો, જ્યાં હાલ આપણે જગ્યાએ ઊભા છીએ, ત્યાં તારે એક મારું મંદિર બનાવવાનું છે. અને ત્રીજું મંદિર જ્યાં તારો રાજમહેલ છે અને જ્યાં તારા રાજમહેલને તારા બીજા માળે જ્યાં ઉગમણી બારી છે, અને એ મંદિર એવું તારે બનાવવાનું છે કે તારે ઉગમણી બારી તું ખોલી તો મારી સમાધિના તને દર્શન થાય, એવી રીતે તારે મંદિર બનાવવાનું છે. તો પછી હવે જામ રાજાએ 3 મંદિર બનાવે છે. પણ ત્યારે આ કામબાઈ કહે છે કે હે રાજા, હવે તારા રાજમહેલનો જે ઝરૂખો છે એની ઉગમણી બારી તું ખોલતો નહીં, અને જે દિવસે તે ઉગમણી બારી ખોલી અને મારી સમાધિ સામે ત્યાં આંગળી કરી તો એ આંગળીએ હું અગ્નિ પ્રગટ કરીને તને આખોને આખો તને બાળીને ભસ્મ કરી દે. તો હવે કહેવા છે કે જામનગરના જે રાવલજામ રાજા છે એ ઉગમણી બારી બંધ કરાવી દેશે. હવે આ બારી બંધ થઈ 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ સુધી બારી એમને ખોલી જ નથી. અને ત્યારે કહેવા છે કે 12 વર્ષ પછી આ જે જામનગરના રાજા હતા રાવલજામ, એમને બીજી પત્ની સાથે, બીજી રાજપૂતાણી સાથે લગ્ન કર્યા. અને ત્યારે પછી આ એમની પત્ની એ રાણી અને રાજા બંને ત્યાં બીજા માળે એમના મહેલમાં ત્યાં એમના પોતાના શયનખંડમાં બેઠા છે. ત્યારે આ રાવલજામ છે એમની પત્ની, નવી પત્ની કહે છે કે આ ઉગમણી તમે દરવાજો હવે ખોલી નાખો, કે ત્યાંથી જે દરિયાનો ઠંડો પવન આવે, મારે દરિયાનો ઠંડો પવન ખાવો છે, મારે પ્રકૃતિના દર્શન કરવા છે, મારે દરિયાના દર્શન કરવા છે. ત્યારે આ જામનગરના રાજા છે રાવલજામ એમ કહે છે કે આ આખી ઘટના કહે છે કે આવી ઘટના ઘટી છે, એવી આ બારી ખોલાય નહીં. ત્યારે એમની જે નવી પત્ની કહે છે કે મહારાજા, 10 વર્ષે દશકો બદલી જાય, કોઈ પણ દેવ હોય 10 વર્ષે ભાગી જાય. આજે તો 12 વર્ષ થઈ ગયા, હજુ તો ઉપર 2 વર્ષ થઈ ગયા. તો હવે બારી ખોલી નાખો, હવે કંઈ તકલીફ થવાની નથી. અને આજે જામનગરના રાજા છે એ પોતાની નવી પત્નીની વાતમાં આવી જાય છે. અને પછી જ્યાં ઉગમણી બારી ખોલે છે, અને ઉગમણી બારી ખોલીને જ્યાં એમની નવી પત્ની કહે છે કે કામબાઈની જે સમાધિ ક્યાં છે, ત્યારે રાજા કહે કે જો પેલો દીવો બળે એ કામબાઈની સમાધિ છે. તો નવી રાણી પણ એ સમાધિ પર દીવો બળતો જોઈ રહી છે. અને ત્યારે પછી જેમ રાજાએ હવે એની નવી પત્નીને, નવી રાણીને આંગળી ચીંધીને સમાધિ બતાવી છે કે જે સામે દીવો બળે એ કામબાઈની સમાધિ, એની આંગળી સમાધિ તરફ લાંબી થઈ છે. અને હવે વિચાર કરો તો એ દીવામાંથી અગ્નિ પ્રગટ થાય છે, અને એ દીવામાંથી અગ્નિ ધીરે 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 સીધો રાજાની આંગળી ઉપર આવે છે. અને રાજાના હાથમાં જ પહેલાં અગ્નિ પ્રગટ થાય છે, અને એમ કરતાં કરતાં રાજાના આખા શરીરમાં અગ્નિ પ્રગટ થાય છે.
અને રાજા ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. તો આ તે કામબાઈનો સાચો પડશો કે આ કામબાઈએ એટલે કે એક ચારણ કને એક ચારણ જગદંબાએ પોતાની યોગ શક્તિથી એક રાજાને જીવતા બાળી નાખ્યો હતો.